તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે સારા છો. આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીઓ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 6. હવે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 6 જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે ચેપ્ટર પહેલાની અને સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.3 અને સ્વાધ્યાય 2.4 ના દાખલા નંબર 1 થી 5 ની વિડિયો ન જોઈ હોય તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અત્યારે આપણે જોઈએ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 6. હવે આપણે શું કરવાનું છે? અહીંયા તમે જોઈ શકો છો નીચેના ઘનનું વિસ્તરણ કરો. તો અહીંયા જે ઘન છે એનું વિસ્તરણ કરવા માટે આપણને આ સૂત્રની જરૂરત પડશે. તો પહેલા તો આપણે સૂત્ર લખીએ. x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y. તો આ થઈ ગયું આપણું સૂત્ર. તો હવે તમે જોઈ શકો છો અહીંયા સૂત્રમાં x છે અને y છે. x અને y આ સૂત્રમાં બે મેન પદો છે. એમાં તમે અહીંયા જોઈ શકો છો અહીંયા x છે અને અહીંયા y. તો આપણે 2x છે એને x ધારી લેવાના અને y નો ઘન છે એને આપણે 1 ધારી લેવાનું. તો આપણે અહીંયા લખીએ સૂત્ર પ્રમાણે 2x નો ઘન વત્તા 1 નો ઘન વત્તા 3 કૌંસમાં 2x 1x વત્તા y. તો અહીંયા આપણે શું કરવાનું? આ જે છે એ આખું ને આખું અહીંયા લખી દેવાનું 2x વત્તા 1. હવે આપણે અહીંયા સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપીએ તો આપણને નીચે બીજો એક સ્ટેપ મળશે અને પછી આપણને જવાબ મળી જશે. તો અહીંયા આપણે સાદુરૂપ આપવું પડશે. જો આપણે અહીંયા શું કર્યું તો કે જ્યાં x છે ત્યાં આપણે 2x લીધા અને એનો ઘન લખ્યો. પછી જ્યાં y છે ત્યાં આપણે y 1 લખ્યા. હવે આપણે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપતા આપણને મળશે 2 નો ઘન કેટલો થાય તો કે 2 દુ 4 4 દુ 8. તો અહીંયા આવી જશે 8x નો ઘન. x નો ઘન x જ થાય. અહીંયા કૌંસમાં નહીં લખવાનું, આપણે પ્લસ છે તો પ્લસ, પછી 1 નો ઘન તો કે 1 વત્તા 3 દુ 6 અને 6 એકા 6 તો 6x અને આ જે છે કૌંસ એ આપણે અહીંયા લખી દઈશું 2x વત્તા 1. તો હવે આપણે શું કરવાનું? અહીંયા તમારે ધ્યાન આપવું પડશે. અહીંયા પહેલા આપણે લખીએ 8x નો ઘન વત્તા 1 વત્તા હવે આપણે શું કરવાનું? 6 દુ 12. 6 નો ગુણાકાર 2 સાથે તો કે 6 દુ 12. તો અહીંયા આપણને મળશે 12x. પછી x બે વખત છે તો આપણે આ x અને આ x બે વખત છે તો આપણે અહીંયા x નો વર્ગ લખવાનો, પછી પ્લસ લખવાનું અને શું કરવાનું? 6 એકા 6 તો 6x. તો હવે આપણે શું કરવાનું? તો કે અહીંયા જેમ પદ ઓછા થતા જશે એવી પ્રમાણે આપણે અહીંયા લખતું જવાનું. તો પહેલા શું આવશે? તો અહીંયા પહેલા શું આવશે? તો કે 8x નો ઘન. તો અહીંયા લખીએ આ જવાબ છે 8x નો ઘન વત્તા પછી શું છે એના પછી 12x નો વર્ગ. કારણ કે આની ઘાત 2 છે અને 8 ની આ x ની ઘાત 3 છે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા મોટું, પછી એનથી નાનું, પછી એનથી નાનું અને પછી નાનું. તો અહીંયા 8x નો ઘન લખ્યો આપણે, પછી લખીશું 12x નો વર્ગ વત્તા પછી આપણે 6x લખીશું અને પછી 1. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો દાખલા નંબર 1 નો જવાબ અહીંયા આવી ગયો છે. અહીંયા આપણે શું કર્યું? જેમ પદ ઓછા થયા એવી રીતે આપણે ગોઠવતા ગયા. અહીંયા તમે જોઈ શકો છો 8x નો ઘન છે તો પહેલા આપણે એ લખ્યું, પછી એક પદ ઓછું થઈને શું થયું તો કે 12x નો વર્ગ. તો અહીંયા આપણે બીજામાં 12x નો વર્ગ લખ્યું, પછી એક પદ ઓછું થયું એમાં આપણે લખ્યું 6x. કારણ કે આની કોઈ ઘાત જ નથી તો આપણે અહીંયા 6x લખ્યા. પછી રહ્યું શું તો કે 1, તો 1 અહીંયા લખી દીધા. તો આપણને જવાબ મળી ગયો પહેલા દાખલાનો 8x નો ઘન વત્તા 12x નો વર્ગ વત્તા 6x વત્તા 1. હવે જોઈએ દાખલા નંબર 2. તો હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 કરવા માટે પણ આપણને આ સૂત્રની જરૂર પડશે. તો આપણે પહેલા અહીંયા સૂત્ર લખી દઈએ. સૂત્ર છે આપણું x નો ઘન. આવું કેમ થાય છે? અહીંયા છે x નો ઘન, પછી છે પ્લસ y નો ઘન વત્તા 3xy. પછી શું છે તો કે x વત્તા y. હવે આપણે શું કરવાનું? સૂત્ર પ્રમાણે આપણે અહીંયા લખી દઈશું
x ની જગ્યાએ આપણે 2 લખી દેવાના અને y ની જગ્યાએ 3b માઈનસ 3b. તો અહીંયા આપણે લખીએ 2a નો ઘન વત્તા માઈનસ 3b નો ઘન વત્તા 3 કૌંસમાં 2 પછી માઈનસ 3b. પછી શું છે તો કે x વત્તા y, તો આપણે આ જ લખી દઈશું x વત્તા y માં 2a માઈનસ 3b. હવે આપણે અહીંયા સાદુરૂપ આપવાનું, સાદુરૂપ આપીશું તો આપણને મળશે જવાબ. અહીંયા આપણે શું કરવાનું, 2 નો ઘન શોધવાનો. કે 2 નો ઘન કેટલો થાય તો કે 2 × 4 = 4 × 8. અહીંયા આવી ગયા 8, a નો ઘન 1 થાય. અહીંયા ઘન લખી દઈશું વત્તા, પછી અહીંયા વત્તા નહીં આવે, સોરી, આપણે અહીંયા આ જે છે વત્તા, એમાં આપણને બહુ ભૂલ થશે. તો અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ, તો પ્લસ માઈનસ થઈ જશે, માઈનસ તો અહીંયા આવશે માઈનસ. પછી શું છે કે 3 નો ઘન, તો કે 3 તરી 9 અને 9 તરી 27, તો અહીંયા આવી ગયા 27b. પછી શું કરવાનું, તો અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે. તમે ધ્યાન આપશો, જો હું કહેતો હતો ને હમણાં કે આપણને પ્લસ માઈનસમાં બહુ ભૂલો થશે, તો આપણે ધ્યાન આપીશું તો આપણને ખબર પડી જશે. જો અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ, પ્લસ માઈનસ શું થશે તો કે માઈનસ, તો અહીંયા માઈનસ. પછી 3 દુ 6 અને 3 દુ 6 અને 6 તરી 3 દુ 6 અને 6 તરી 18. તો અહીંયા આપણને મળે 3 દુ 6, 6 તરી 18. તો અહીંયા લખીએ 18ab. પછી આપણે શું કરવાનું, આ જે કૌંસ છે આખું લખી દેવાનું, 2a - 3b. પછી શું કરવાનું તો કે 8a નો ઘન એવા ને એવા લખવાના, માઈનસ 27b પણ એવા લખવાના, માઈનસ. પછી આપણે શું કરવાનું, અહીંયા આ જે 18 છે એનો ગુણાકાર 2 સાથે, તો કે 18 દુ 36. તો અહીંયા આવી ગયા 36a અને a, તો a નો વર્ગ આવશે અહીંયા અને b. પછી અહીંયા પ્લસ અહીંયા માઈનસ માઈનસ થઈ જશે, પ્લસ, તો અહીંયા પ્લસ. પછી શું કરવાનું તો કે 18 નો ગુણાકાર 3 સાથે, 18 તરી 54. હવે અહીંયા a b નો વર્ગ. પછી કેમ અહીંયા b નો વર્ગ આવ્યો, કારણ કે આપણે 18 નો ગુણાકાર 3 સાથે કર્યો તો આપણને અહીંયા 2 વખત b જોવા મળે. તમે જોઈ શકો છો અહીંયા 3b છે, તો અહીંયા 3 ના સાથે પણ b છે અને 18 ના સાથે પણ ab છે. પણ 18 ના સાથે b પણ છે અને a પણ છે. પણ આમાં શું છે તો કે 2 ના સાથે a એકલો જ છે અને 3 ના સાથે b એકલો જ છે. તો આપણે જ્યારે 18 નો ગુણાકાર 2 સાથે કર્યો તો આપણને 36 મળે. તો અહીંયા a છે અને અહીંયા a છે, તો આપણે a નો વર્ગ કર્યો, b લખ્યા. પછી માઈનસ માઈનસ થઈ જાય, પ્લસ એટલે પ્લસ. પછી આપણે શું કરવું કે 18 નો ગુણાકાર 3 સાથે, તો કે 18 તરી 54. a લખ્યા. અહીંયા b કેટલી વખત છે તો કે 2 વખત, આ b અને આ b, તો અહીંયા b નો વર્ગ. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે 8a નો ઘન - 27b માઈનસ 36a નો વર્ગ b પ્લસ 54ab નો વર્ગ. હવે અહીંયા આપણો દાખલા નંબર 2 નો જવાબ આવી ગયો છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. તો હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ગણવા માટે પણ આપણે શેમાં સૂત્રની જરૂરત પડશે. અહીંયા આપણે શું કરીશું તો કે પહેલા આપણે સૂત્ર લખીશું, x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા 3xy વત્તા ગુણ્યા કૌંસ આવશે અહીંયા, પછી x વત્તા y. હવે આપણે સૂત્ર પ્રમાણે અહીંયા લખી દઈએ, 3/2 x નો ઘન વત્તા 1 નો ઘન વત્તા 3 કૌંસમાં 2x 3 કૌંસમાં 3/2x નો ઘન. અહીંયા ઘન નહીં આવે, કૌંસ જ આવશે ખાલી, અને એના અંદર લખવાનું. પછી છે 1 વત્તા x એટલે કે 3/2x અને 1. તો હવે આપણે શું કરવાનું તો કે અહીંયા આપણે સાદુરૂપ આપવાનું. 3 નો ઘન તો કે 3 તરી 9 અને 9 તરી 27, 3 તરી 9 અને 9 તરી 27, તો અહીંયા આવી ગયા 27. 2 નો ઘન તો કે 2 દુ 4, 4 દુ 8, 8 x નો ઘન x જ થાય, વત્તા 1 નો ઘન 1 વત્તા, હવે આપણે શું કરવાનું કે 3 તરી 9, 9/2 x છે તો x. પછી અહીંયા 1, તો અહીંયા આપણે શું કર્યું તો કે 3 તરી 9 અને 9 એકા 9, તો અહીંયા 9/2 x મૂક્યા. પછી આપણે આ લખી દઈશું 3/2x કૌંસમાં 1. તો હવે આપણે અહીંયા સાદુરૂપ આપવું પડશે. અહીંયા આપણે પહેલા તો લખીએ 27/8 x નો ઘન વત્તા, હવે આપણે શું કરવાનું, અહીંયા 1 છે તો 1
વત્તા પછી શું છે તો કે 9 તરીને 27. તો અહીંયા આવી ગયા 27 ના છેદમાં 2 દૂને 4. તો x કેટલી વખત આવે તો આ x અને આ x તો x નો વર્ગ. પછી શું થશે તો હવે શું થશે તો કે 9 એકા 9. તો અહીંયા આવી ગયા 9 છેદમાં 2. હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો 27 ના છેદમાં 8x નો ઘન વત્તા 1 વત્તા 27 ના છેદમાં 4x નો વર્ગ 4x નો વર્ગ વત્તા છેદમાં 9 ના છેદમાં 2. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણને શું મળ્યું તો કે 27 ના છેદમાં 8x નો ઘન વત્તા 1 વત્તા 27 ના છેદમાં 4x નો વર્ગ વત્તા 9 ના છેદમાં 2. 9 ના છેદમાં 2x. હવે આપણે શું કરવાનું તો કે જેમ 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 પદ ઓછા થતા જાય આપણે નાનાથી મોટા લગીને જવાનું. તો પહેલા શું છે તો કે 27 ના છેદમાં 8 x નો ઘન. તો અહીંયા આ જે છે એ જવાબ છે આપણો 27 ના છેદમાં 8 x નો ઘન વત્તા પછી આપણે લખીશું 27 ના છેદમાં 4 x નો વર્ગ. પછી આપણે લખીશું 9 ના છેદમાં 2x 9 ના છેદમાં 2x 9 ના છેદમાં 2. પછી આપણે લખીશું આ 1. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણો જવાબ આવી ગયો છે 27 ના છેદમાં 8x નો ઘન વત્તા 27 ના છેદમાં 4 x નો વર્ગ વત્તા 9 ના છેદમાં 2x વત્તા 1. તો હું થોડો સાઈડમાં હટી જાઉં છું. તમે દાખલા નંબર 3 તમારી નોટબુકમાં ઉતારી લો. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. તો હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપણે પહેલા અહીંયા સૂત્ર લખીએ. સૂત્ર છે આપણું x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા 3xy કૌંસમાં x વત્તા y. હવે આપણે અહીંયા x નું ઘન લખીશું કારણ કે અહીંયા x જ છે એટલા માટે. પછી પ્લસ અહીંયા આપણે લખીશું -2 ના છેદમાં 3y નો ઘન. પછી લખીશું વત્તા 3x અને 2 ના છેદમાં 3y. પછી આપણે લખીશું x - 2 છેદમાં 3y. હવે આપણે શું કરવાનું કે આનું સાદુરૂપ આપવાનું. આનું સાદુરૂપ આપવા આપણે શું કરીશું તો કે x નો ઘન તો કે ના અહીંયા વત્તા નહીં આવે સોરી પ્લસ માઇનસ થઈ જશે માઇનસ તો માઇનસ. પછી અહીંયા શું થશે 2 નો ઘન તો કે 2 દુ 4 4 દુ 8 8. હવે 3 નો ઘન તો 3 3 9 9 27. હવે અહીંયા y છે તો y વત્તા અહીંયા ઘન લખવા પડશે આપણે. પછી અહીંયા આપણે શું થશે આ 3 અને આ 3 ઉડી જશે અને પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. આ 3 ઉડી ગયા પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. તો રહ્યું શું તો કે 2 અને xy. તો અહીંયા આવી ગયા 2xy. પછી આપણે શું કરવાનું આ જે કૌંસ છે અહીંયા લખી દેવાનું x - 2 ના છેદમાં 3y. હવે આપણે લખીશું અહીંયા x - 8 છેદમાં 27y નો ઘન માઇનસ. તો અહીંયા તમે જોઈ શકશો x - 8 ના છેદમાં 27 આ y છે. y ની 3 ઘાત અહીંયા x ની પણ 3 આવશે ઘાત. પછી માઇનસ છે તો માઇનસ. તો અહીંયા આપણે શું કરવાનું હું આ ફરી લખી દઉં છું અહીંયા તમને સરખું નહીં દેખાય એટલા માટે અહીંયા આપણે લખીએ x નો ઘન માઇનસ 8 ના છેદમાં 27 y નો ઘન માઇનસ. તો અહીંયા આપણે શું કરવાનું હવે અહીંયા 2 છે તો 2 એવા ને એવા x નો ગુણાકાર x સાથે તો શું મળશે તો કે 2x નો વર્ગ y. કારણ કે x 2 વખત છે એટલા માટે. હવે આપણે અહીંયા પ્લસ લખીશું ના અહીંયા માઇનસ માઇનસ થઈ જશે પ્લસ તો અહીંયા પ્લસ. પછી આપણે શું કરવાનું તો કે 2 દૂને 4 2 દૂને 4. તો અહીંયા આવી ગયા 4 છેદમાં હવે આપણે શું કરવાનું અહીંયા છે 3 તો 3 આ x છે તો આ x છે તો અહીંયા આવી જશે x. y કેટલી વખત આયા હવે તો કે 2 વખત. તો અહીંયા y નો વર્ગ. તો અહીંયા આપણો જવાબ આવી ગયો x નો ઘન માઇનસ 8 ના છેદમાં 27 y નો ઘન માઇનસ 2xy વર્ગ y પ્લસ 4 ના છેદમાં 3x y નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 6 પૂરો થાય છે. હું થોડો સાઈડમાં હટી ગયો છું. તમે તમારી નોટબુકમાં 4 દાખલા ઉતારી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.